મહારાષ્ટ્રમાં શિવસેના બીજેપીમાં સામેલ થશે કે નહીં, આ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે। 25 વર્ષ જૂના સંબંધો ફરીથી બાંધવા કે નહીં, આ અંગે બંને પક્ષો વચ્ચે મુલાકાતનો દોર શરૂ થઈ ચૂક્યો છે। જોકે સત્તાવાર રીતે એક પક્ષ તરફથી ગઠબંધનની મહોર લગાવવામાં આવી નથી। પ્રાપ્ત માહિતી અનુસાર માતોશ્રીમાં ભાજપ નેતાઓએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સાથે મુલાકાત કરી હતી, તો આ મુલાકાત આશરે સવા કલાક ચાલી હતી। જોકે મુલાકાત બાદ પણ હજુ સુધી બંને પક્ષોએ ચૂપકીદી સાધી રાખી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બીજેપી શિવસેનાને સરકારમાં સામેલ કરવા ઈચ્છે છે, જે માટે બીજેપીએ 5 કેબિનેટ અને 5 રાજ્યમંત્રી પદ શિવસેનાને આપવાની તૈયારી બતાવી છે અને આ અંગે પ્રસ્તાવ શિવસેનાના સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ શિવસેનાએ બીજેપી પાસે ઉપમુખ્યમંત્રી પદની માંગ કરી હતી, જેનો બીજેપીએ અસ્વીકાર કર્યો હતો। બંને પક્ષો વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી। નોંધનીય છે કે ગત ગુરુવારે મહારાષ્ટ્રના સીએમ પદે ફડણવીસે શિવસેનાને સરકારમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું, જે બાદથી વર્ષો જૂના સંબંધો ફરીથી બંધાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જોકે હજુ સુધી આ અંગે અંતિમ નિર્ણય શિવસેના તરફથી લેવાયો નથી।